ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કુર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથા વિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર રહ્યા થકા મહારાજે માક્ષર માસને વિશે ભાગવતની કથા શ્રવણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પ્રાગજી પુરાણીની વક્તા તરીકે નિયુક્તિ થઈ, મુહૂર્ત પણ નીકળ્યું છે. એની વચ્ચે આવતીકાલે જ મુહૂર્ત છે એવું જ્યારે મયારામ ભટ્ટે કહ્યું એટલે મહારાજ આગળના દિવસે ભાગવતના મહિમાની માંડીને વાત કરી છે. વાત કરતા ભાગવત નું રહસ્ય શું, ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થાય. ભાગવતનું શ્રવણ, શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કે વાંચન કર્યાથી ગોપીઓના જેવી અસાધારણ ભક્તિ પ્રાપ્ત થાય. એ જ ભાગવતનો ગલિતાર્થ છે. એકાંતિક ભક્તિની પ્રાપ્તિનું એ ભાગવતનું રહસ્ય છે. આ ભાગવત મહારાજ મહાત્માની વાત કરતા કહે છે કે આ મહાપુરાણની રચના વેદવ્યાસજીએ કરી છે. વેદવ્યાસજીએ ભાગવતની રચના કર્યા પછી અમૃત કોણ ઝીલી શકે એવા પાત્રની શોધમાં હતા. અને એવું પાત્ર એટલે કોણ, તો કે પોતાના જ પુત્ર સુખદેવજી મહારાજ ભાગવતની રચના કર્યા પછી વેદવ્યાસજીએ સુખદેવજી મહારાજને ભાગવત ભણાવ્યું છે. અને એ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજા એનાથી કલીના બળના પ્રભાવથી એક ભૂલ થઈ અને ઋષિનો શ્રાપ થયો. 7 દિવસનો સમય છે, તો 7 દિવસની અંદર મોક્ષ સાધી લેવા માટે અનશન વ્રત ઉપર બેઠેલા પરીક્ષિતને સુખદેવજી મહારાજે એ પરીક્ષિત રાજાએ કેટલા ઋષિઓને પૂછ્યું કે મારી પાસે 7 દિવસનો સમય છે અને મારે પરમાત્માની પ્રાપ્તિરૂપ મોક્ષને સાધવો છે. કોઈએ કીધું કે 7 દિવસમાં તો શું થાય, પણ સુખદેવજી મહારાજે કીધું ખટવાંગ રાજાએ તો એ ઘડી અર્ધ ઘડીમાં પણ મોક્ષની પ્રાપ્તિ કરી, એટલે સંભવ છે. તમારી પાસે તો પૂરતો સમય છે 7 દિવસ. અને જ્યારે સુખદેવજી મહારાજ એ ભાગવતની કથા કરવાનો પ્રારંભ કર્યો એટલે સમગ્ર ભારત વર્ષમાંથી શ્રેષ્ઠ એવા ઋષિઓ એ સભાની અંદર આવ્યા છે.
અને એ ભાગવતની કથા અદ્ભુત. પૃથ્વી ઉપર એ ક્યારે સંભળાવી ભાગવત? તો એવું કહેવાય કે ભગવાન શ્રી કૃષ્ણ એ ભૂમંડળ ઉપરથી વિદાય થયા, એને 300 વર્ષ પસાર થયા પછી સુખદેવજી મહારાજે પરીક્ષિતની આગળ આ કથા કરેલી અને એ 7 દિવસમાં અર્થ સહિત પ્રથમ સ્કંદથી માંડીને 12 સ્કંદ સુધીની કથા એ ભાદરવા મહિનાની પૂનમના દિવસે તેની સમાપ્તિ કરેલી હતી. વેદોના સર્વશાસ્ત્રોના સારરૂપ આ ભાગવત છે એવું મહારાજ કહે છે. વળી મહારાજ કહે છે દૂધમાં ઘી તો છે જ, દૂધમાં ઘી તો છે, પણ ઘીનો અલગથી સ્વાદ માણવો હોય તો દૂધ પીવાથી ન આવે. યદ્યપી દૂધમાં તો છે જ ઘી, પણ ઘીનો જો અલગથી સ્વાદ માણવો હોય તો ના આવે. પણ એ જ ઘીનો સ્વાદ માણવો હોય તો ઘીને જ્યારે દૂધમાંથી જુદું કરવામાં આવે, જુદું કરવામાં આવે તો એ જુદું થયેલું છૂટું પડેલું ઘી છે એ અમૃતનો સ્વાદ આપે. એમ શાસ્ત્રોની અંદર ભગવાનની એકાંતિકી ભક્તિની વાત તો છે જ. સર્વશાસ્ત્રોમાં ભગવાન એ જ એકમાત્ર જીવના કલ્યાણના દાતા છે, વાત તો છે જ. પણ એ સર્વોત્કૃષ્ટપણે સાર રૂપે એ સમગ્ર શાસ્ત્રોના દોહનના માધ્યમથી વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી. અને એ શ્રીમદ ભાગવત જે છે એ શ્રીમદ ભાગવત એ જેમ દૂધમાં ઘી રહ્યું છે, પણ એ દૂધનું દહીં થાય, દહીંનું વલોવણો થાય અને એનામાંથી ઉપર માખણ આવે અને એ અગ્નિએ તપે ત્યારે એનામાંથી ઘીની પ્રાપ્તિ થાય. એમ વેદવ્યાસજી એ સમગ્ર શાસ્ત્રોના સારરૂપ એ શ્રીમદ ભાગવતની રચના કરી છે. આ ભાગવતની રચના કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ, કલૌકીરેણ ભાષિતમ. એતસ્માદ પરમ કિંચિન મન શુદ્ધયે ન વિદ્યતે જન્માંતરીય પુણ્યાદ્યૈ શુશ્રૂષા તસ્ય સંભવે. શ્રીમદ ભાગવત શાસ્ત્ર કેવું છે તો કે કાળના ત્રાસથી મુક્તિ અપાવે. કાળના ત્રાસથી મુક્તિ અપાવવા માટે, જન્મ અને મરણના ત્રાસથી મુક્તિ અપાવવા માટે જ એનું ભૂમંડળ ઉપર અવતરણ થયું છે. સુખદેવજી મહારાજે એનું કલૌકીરેણ ભાષિતમ, સુખદેવજી મહારાજના મુખમાંથી પ્રવાહિત થયું છે. એટલું જ નહીં, અરે જન્મો જન્માંતરના પુણ્ય ભેગા થાય ત્યારે ભાગવત કથા શ્રવણનો આપણને ઈચ્છા થાય. યુગોના પુણ્યના ફળ સ્વરૂપે આપણને જે પ્રાપ્તિ થઈ છે એ અનંત જન્મોના પુણ્યના ફળ રૂપે આ યોગમાં આપણે બેઠા છીએ. અરે જ્યારે આ કથા ચાલતી હતી ત્યારે શું તો કહે છે, પરીક્ષિતે કથામ વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભમ ગૃહીત્વૈવ દેવાસ્તત્ર સમાયયુ.
જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવતા હતા, ભારત વર્ષના ઋષિઓ, મહાત્માઓ, મહાપુરુષો એ બધા જ એ કથા સાંભળવા માટે આવેલા અને એવા ટાણે દેવતાઓ આવ્યા. હવે દેવતાઓ આવ્યા, દેવતાઓ એ આમ છે ને ઘણી વખત માણસ છે ને હોશિયાર હોય. એ હોશિયાર માણસ કઈ જગ્યાએથી કામ પાર પાડી લેવું એવી એનામાં કળા હોય. અને કેટલાક લોકો એવા હોય કે પોતાનું કામ કરવા માટે એ અન્યને ધક્કો પણ આપી શકે. અન્યનું જે થતું હોય તે થાય, પણ લાભ પોતાને થાય. તો દેવતાઓને શાસ્ત્રોમાં સ્વાર્થી કીધા છે. દેવતાઓને શાસ્ત્રોમાં સ્વાર્થી કીધા છે. અને એક વાત સ્પષ્ટ છે, જેટલા કથાના પ્રસંગો મેં તમે સાંભળ્યા હશે, બધી કથામાં એક વાત આવે, કોઈ પણ ભગવાનનો ભગત તપશ્ચર્યા કરવા જાય એટલે દેવતાઓ તપ ભંગ કરવા આવી જાય, હળી કરવા આવી જ જાય. શું કામ? તો કે જાજુ તપ કરશે ને મારું ઇન્દ્રાસન જાશે તો. એને ભય, સ્વાર્થ, એ ભગત ભજન કરે છે તો સારું, એ પણ ભગવાનના રાજીપાનો અધિકારી બને. પણ ના, દેવતાઓ સ્વાર્થી છે. ક્યાંક એ ભજન ને તપ કર્યા પછી ભગવાન રાજી થઈને વરદાન માંગવાનું કહેશે ને ક્યાંક સ્વર્ગ માંગ્યું તો અમે તો ગયા. એટલે દેવતાઓને શાસ્ત્રોમાં સ્વાર્થી કીધા છે, સ્વાર્થી કીધા છે. અને દેવતાઓ એવી રીતે સ્વાર્થી છે ને, દેવતાઓ અમૃતનો કુંભ લઈ કથા સુધા કુંભમ ગૃહિત્વૈવ દેવાસ્તત્ર સમાયયુ. ભાગવતની કથા સુખદેવજી મહારાજ કરી રહ્યા છે, પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે. અને એવા ટાણે દેવતાઓ આવ્યા. શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલા સુરાહ કથા સુધામ પ્રયચ્છત્વમ ગૃહિત્વૈવ સુધામિમામ. સુખદેવજી મહારાજને નમસ્કાર કરી અને પ્રસ્તાવ મૂક્યો કે આ કથા છે ને એ તમે આ ઋષિઓને, આ પરીક્ષિતને સંભળાવવાને બદલે કથારૂપી અમૃત અમને આપો, અને આ બધાને અમે એના બદલામાં અમારા સ્વર્ગનું અમૃત આપીએ. અમે અમારા સ્વર્ગનું અમૃત એને આપીએ એટલે, અને અમે ટૂંકમાં એ કે એ બધા અહીંયાથી જાય અને અમે બેસીને કથા સાંભળીએ. આવી રીતે એવં વિનિમયે જાતે સુધા રાજ્ઞા પ્રપીયતામ. જ્યાં આવું કીધું ને ત્યાં સુખદેવજી મહારાજ કે ક્વ કથા ક્વ સુધા લોકે ક્વ કાચ ક્વ મહામણિ. ક્યાં મણિ હોય અને ક્યાં કાચનો કટકો બેને સમાન કહી શકાય? ના. ક્યાં તમારું અમૃત અને ક્યાં આ કથારૂપી અમૃત? કોઈ રીતે નહીં. અને તમે જે વાત કરો છો એ તો કેવી છે? અયોગ્ય છે અને હાંસીને પાત્ર છે. કાચનો કટકો ના બદલામાં તમે મણી લેવા આવ્યા છો. આવો મૂર્ખામી ભર્યો પ્રયાસ તમારો છે. અને આ પ્રસંગ ઉપરથી ભક્તો સમજવાનું એટલું છે, શાસ્ત્ર કથાનો ક્યારે સોદો ન હોય. દેવતાઓની પહેલી ભૂલ, એને કથાનો સોદો કર્યો. શાસ્ત્રનો ક્યારે સોદો ન હોય. અને ભક્તો એક વસ્તુ છે, પૈસાની થાળીમાં ક્યારે પ્રભુ પીરસાતો નથી. અને પૈસાની થાળીમાં પ્રભુ પીરસાતો હોય, અધ્યાત્મ પીરસાતો હોય તો એ પ્રભુ હોતો નથી ત્યાં. એટલે એક ભલે વ્યવહાર દ્રષ્ટિ ભાવ હોય, એટલે કોઈ વક્તા કોઈ કિંમત રાખી હોય ને
કે આટલા લાખ રૂપિયા હોય તો કથા કરીએ, તો એ અહીંયા સુખદેવજી મહારાજના શાસ્ત્રના શબ્દોના આધારે જે જોઈએ ને, તો એ પૈસાના બદલામાં ભાગવતનો સોદો કરવા નીકળેલા કહી શકાય, બેશક કહી શકાય. એટલે એમાં ભાગવતનો સ્વાદ ના આવે. લાખ રૂપિયા દીધા હોય, 5 લાખ દીધા હોય, 25 લાખ દીધા હોય, તમે યજમાન થયા હો તો ભાગવતનો આનંદ ના આવે. એ શેનો આનંદ આવે તો કે 25 લાખ દીધા છે, અમે યજમાન છીએ, એટલે એ સોફામાં આગળ લાઈનમાં બેસવાનું હોય, પૂજામાં પેલું અમને અધિકાર હોય, એનો આનંદ આવે. પણ જે કથાનો જે આનંદ છે વાસ્તવમાં, તો ક્વ કથા ક્વ સુધા, પૈસાની થાળીમાં અધ્યાત્મ ન હોઈ શકે. એટલે યજમાન પદ ભગવાનને સમૃદ્ધિ આપી હોય તો એ ખર્ચ કરીને આપણે કથા કરીએ, એ વાત બરાબર છે. પણ હું ખર્ચ કરીને ભાગવત કરી લઉં, ભાગવત સાંભળું પૈસા છે તો, એમ નહીં. ભાગવત એ પૈસાથી ખરીદી શકાય એવી ચીજ નથી. પૈસાથી ખરીદી શકાય એવી ચીજ નથી. ભાગવત એ મૂર્તિમાન ભગવાનનું સ્વરૂપ છે. અને એટલા માટે ભાગવતની કથા દેવતાઓને દુર્લભ છે. 5, 25, 50 લાખ, 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ, 50 કરોડો રૂપિયા ખર્ચીએ તો પણ ભાગવત શાસ્ત્રના જે શબ્દો છે એની ખરીદી કદાચ લોક દ્રષ્ટિએ થાય, કે કોઈને બોલાવ્યા હોય ને 5, 25, 50 લાખ આપીએ તો અહીંયા પાઠ થાય, એ થાય. પણ ભાગવતનું જે મર્મ છે, ભાગવત જે છે ભગવાનનું સ્વરૂપ છે, એનો સોદો ન હોય. અહીંયા તો ભક્તિને એક પ્રેમનો વેપાર છે. અહીંયા ભાગવતને ખરીદવા માટે પૈસાની નહીં, સમર્પણની જરૂરિયાત છે. પરીક્ષિત મુમુક્ષુ ભાવ સાથે શબ્દને ઝીલવા માટે સામે બેઠા છે. વાસ્તવમાં ભાગવત આગળ સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટતા કરી કે જ્યારે કથા શ્રવણ કરવા જઈએ ત્યારે એ દક્ષિણા કંઈક અર્પણ કરવાની હોય. અને ગરીબાઈ હોય ને તો એવું પણ કીધું, અરે બળતણ લઈને જવું, અને બળતણ લઈ જવાની સ્થિતિ ન હોય તો એ થોડી માટી લઈને જવું, કે જે વક્તાને એ હાથ ધોવા માટે પણ કામ લાગે. પણ આ માટી કે બળતણ મૂળ વસ્તુ તો એ સમર્પણનું પ્રતીક છે, સમર્પણ ભાવને વ્યક્ત કરે છે. એટલા માટે ભક્તો એ કથા સાંભળવા માટે પૈસા કરતાં પણ પહેલી જરૂરિયાત સમર્પણની છે. પહેલી જરૂરિયાત સમર્પણની છે. આપણે પૂજ્ય વૃંદાવનની અંદર મલુક પીઠાધીશ્વર રાજેન્દ્રદાસજી મહારાજ, એને બહુ સરસ પ્રસંગ કહેલો કથાની અંદર. એણે પ્રસંગ એવો કીધો કે એમના ગુરુ, અને એ બહુ જબરા વિદ્વાન, અને એક સામાન્ય એક વૃદ્ધ સંન્યાસ યોગ ગ્રહણ કર્યો એવા વૃંદાવનમાં આવીને રહેલા એવા એક વૃદ્ધ સાધ્વીએ હવે એની પાસે ભિક્ષાવૃત્તિ કરે, ભજન કરે, નાનકડી કુટીર, અને ઈચ્છા તો એક ભાગવત કરવી છે. એટલે પરમ વિદ્વાન એવા એ મહાપુરુષની આગળ એને પોતાની ઈચ્છા વ્યક્ત કરી, મારે ભાગવત કથા કરવી છે. મારી પાસે એ સમય જૂના જમાનાની વાત છે, એટલે કંઈક 25 રૂપિયા જેવું કંઈક હશે એની પાસે બચતના રૂપમાં. 25 રૂપિયા છે, કરી દેશો? તો કે પૈસાની કોઈ આવશ્યકતા નથી, પણ કથા થશે. એટલે હવે અને એ વિદ્વાન પણ જબરા, એટલે ભાગવતની કથા, હવે એની કુટીર, એટલે માનો ને કે 10 બાય 10ની કે 15 બાય 15ની ઓરડી હોય, હવે એની કુટીર, અને એનામાં કથા. અને વક્તા કેવા કે જેને પ્રકાંડ જ્ઞાની, જેને સાંભળવા માટે, જેના મુખથી કથા સાંભળવા માટે એ લોકો તડપતા હોય, આવા વક્તા. અને એ આવી ઓરડીમાં કથા કરવા માટે આવે, અને એ વૃંદાવનનો પરિક્રમા માર્ગ પાછો, ત્યાંથી બધા ભક્તો, સાધુ મહાત્માઓ એ પરિક્રમા કરતા હોય, એટલે કથા ચાલતી હોય, બધા આવીને બેસે. બહુ ભીડ થાય. એની અંદર પણ વળી પાછું
પારાયણ એટલે બીજા નાના બ્રાહ્મણો પાસે બીજા બ્રાહ્મણો એ પારાયણ કરે ભાગવતનું, એટલે પેલા વૃદ્ધ જે કથાના યજમાન જે હતા ને સાધ્વી, એ બા એ શું કરે તો કે ઘઉં રાખવાની જે કોઠી હતી એ કોઠીની અંદર પૈસા સંતાડેલા જૂના જમાનામાં, એટલે એનામાંથી થોડો પૈસો 5-10 પૈસા 25 પૈસા કાઢીને બધા બ્રાહ્મણોને પૂજા કરે, દક્ષિણા આપે. પણ એનું મન કોઠીમાં જ પડ્યું. કથા સાંભળવામાં મન હોય એની જગ્યાએ આજે આટલા દક્ષિણા અપાય, આટલા બચ્યા, અને કોઠીમાં મન જાય એનું. અને એમ કરતાં 1-2 દિવસ થયા અને કોઈક અજાણ્યા માણસ આવ્યા, અને અજાણ્યા માણસ આવીને કીધું કે તમને આ બધું કરો છો તો હું તમને મદદ કરવા ઈચ્છું છું, અને મારે બધાને જમાડવા છે, લાવો ઘઉં દડાવી દઉં, પૈસાનો ખર્ચો હું આપીશ. શું કે આ પડ્યા છે તો વપરાઈ જાય. એમાં કોઠી આપવાની, એમાંથી પૈસા બધા વયા ગયા. પેલો માણસ કોઈ ઠગ હતો ભલે ને ભગવાન હતો ભલે, એ ભગવાન જ જાણે. પછી પેલા રડવા લાગે કે હવે હું શું આપીશ. ત્યારે એ પેલા વક્તાએ એમ કીધું કે તમારું મન પૈસામાં હતું અને હવે તમારું મન કથામાં રહેશે. એટલે કથા એ પૈસાથી ખરીદી શકાતી ચીજ, કથાને પૈસાથી ખરીદી શકાય એવું નથી. કથા માટે સમર્પણ, હૈયાનો પ્રેમ એ જરૂરી છે. તો ઘણીક વખત આનો લોકો દુરુપયોગ કર્યો. અમે સમર્પણ છે ને સંભળાવો તમે કથા, અમને સમર્પણ છે, અમે કથા સાંભળવા આવ્યા છીએ. તમે તો પૈસાના પૂજારી છો, એટલે પછી પૈસા આપે એની પાસે કથા કરો, ત્યાં કથા કરો. અમે સાંભળવા આવ્યા છીએ ને તમે સંભળાવતા નથી કથા, તમે તો કથાનો વેપાર કરો છો. તો ઘણા લોકો આવી રીતે પણ બોલે. આ જ ભાવનો દુરુપયોગ પણ થાય. જે વ્યક્તિ એમ બોલનારો હોય કે અમે તો કથા સાંભળવા આવ્યા છીએ, કથા ના સંભળાવો, તમે કથાને વેચો છો, સોદો કરો છો. વાસ્તવમાં સાચો મુમુક્ષુને સાચું સમર્પણ હોય ને એનામાં ક્યારેય પણ આવી ભાષા પણ નથી હોતી. એ તો હૈયું એનું દાસત્વ ભાવથી છલકાતું હોય. એને તો નમ્રતા હોય, દાસ ભાવ હોય, મારે કથા શ્રવણ કરવી છે અને આપ કૃપા કરીને મને એ કથારૂપી અમૃતનું દાન કરો, પ્રદાન કરો, એવી આ દાસને, આ સેવકને ઈચ્છા છે. આમ એના ભાવમાં, હૈયામાં, પ્રસ્તુતિમાં નમ્રતા છલકાતી હોય, અહંકાર ન હોય. તમે કથા અમને કાન ન સંભળાવો, અહંકાર ન હોય. સાચો મુમુક્ષુ એટલે ઘણીક વખત ભલે ઘણીક વખત બહારની નિર્ધનતા હોય પણ માણસ અંદરથી અડિયલ હોય, અહમથી છલકાતો હોય. પણ એવું નહીં. કથા એ સમર્પણ ભાવ, પ્રેમ ભાવ, ભગવદ પ્રેમને જગાવનારી છે. એટલા માટે કથા માટે સૌથી પહેલા યજમાનને પૈસાની જરૂરિયાત કરતા એ મુમુક્ષુતા એટલે કે પરમાત્માને પામવાની ઝંખના હોવી એ પહેલી જરૂરિયાત છે. બીજી જરૂરિયાત એ મુમુક્ષુતા ભગવાનને પામવાની ઝંખના હોય ત્યારે આ શાસ્ત્રનું જે શ્રવણ કરવા માટે એક તત્પર થાય ત્યારે પૂર્ણ સમર્પણ ભાવ. એટલે શું તો કે આ જે કથા વાંચનાર છે એ કોઈ હું જાણતો હોઉં કે આ ભાઈ જોશીભાઈ છે કે એ મોટા વક્તા છે કે પાઠક છે કે દવે છે કે એ ભટ્ટજી છે કે એ કોઈ સંત છે, એમ નહીં. સાક્ષાત સુખદેવજી મહારાજ કથા કરે છે અને એ હું એક સભાની અંદર 88,000 ઋષિઓ હોય, ભારત વર્ષના શ્રેષ્ઠ ઋષિઓના મધ્યમાં બેઠો છું અને એ કથાનું હું શ્રવણ કરું છું. એવા મુમુક્ષુતાને સમર્પણ ભાવ સાથે જ્યારે કથા સંભળાય ત્યારે એ કથા એ હૃદયમાં ઝીલાય, ત્યારે હૃદયમાં ઝીલાય છે. એટલે એ વાત બહુ મોટી છે. મહારાજ કહે છે આ ભાગવતની કથા દેવતાઓને પણ દુર્લભ છે. કારણ કે દેવતાઓને દુર્લભ એટલા માટે કહી શકાય કે દેવતાઓ પાસે બધું છે પણ
ભગવદ પ્રેમ નથી, અને ભગવદ પ્રેમ ન હોય એટલા માટે કથાનો સોદો કરવા માટે આવ્યા હતા. આ કથા એ સોદો નથી, સમર્પણનો એક ભાવ જ્યાં પ્રસ્તુત થતો હોય ત્યાં કથાના અધિકારી બનાય. એટલા માટે દેવતાઓને દુર્લભ છે. રાગ્યો મોક્ષમ તતો વીક્ષ્ય સ્વયં બ્રહ્માપી વિસ્મિતઃ સત્યલોકે તુલામ બદ્ધવા શાસ્ત્ર જાતમતોલયત લઘુન્યાની જાતાની ગુરુ ત્વેકમિદમ ત્વેકભિદમ મહત તદા ઋષિ ગણા સર્વે વિસ્મયમ પરમમ યયુઃ. આ ભાગવતની કથા સાંભળવા માત્રથી 7 દિવસમાં એ પરીક્ષિતનો મોક્ષ થયો. હવે આ જે સાંભળ્યું ને ત્યાં સત્ય લોકમાં આ 14 લોકનું બ્રહ્માંડ છે, અને 14 લોકના બ્રહ્માંડના અધિષ્ઠાતા કહી શકાય એવા બ્રહ્માજી છેક ઉપરના સત્યલોકમાં રહે છે. આ બ્રહ્માંડ માયાના કિલ્લામાંથી કોઈને બહાર નીકળવું હોય તો આ બ્રહ્માંડના જે મોટેરા હોય, કેદમાંથી છૂટીએ આપણે તો પછી જેલર સાહેબ હોય કે અધિકારીઓ હોય એને બધાને પાસ થવું પડે, એની આગળથી પાસ થવાનું હોય. એમ આ બ્રહ્માંડના માયાના કિલ્લામાંથી ગર્ભોદકમાંથી બહાર નીકળવું હોય તો એ પાસ એક આવરણ છે. અષ્ટ આવરણને ભેદીને જીવ જ્યારે ભગવાનના ધામમાં જાય એટલે બ્રહ્માજીને એમ થયું કે 7 દિવસ પહેલા, હવે એના બ્રહ્માંડના બધા અહેવાલ તો એની પાસે હોય, સ્વાભાવિક છે. બધા કોણ કેવો જીવ છે એની બધા એની ખ્યાલ હોય, એ પણ સ્વાભાવિક છે. 7 દિવસ પહેલા જે પેલો ધુંધુકારી હતો એ સાવ કેવો હતો, એનો મોક્ષ થાય. અને અહીં કને પરીક્ષિત રાજા 7 દિવસમાં એ ભગવાનને પામી જાય, એ કેમ માન્યમાં આવે? અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ, અનંત કાળથી જે વળગ્યા છે એ પણ નથી પામી શકતા. હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરનારા ઋષિઓ એ ભગવાનને નથી પામી શક્યા. અને પરીક્ષિત રાજા 7 દિવસમાં કેવળ ભાગવતની કથા શ્રવણ કરે અને એ ધામમાં પૂગી જાય, ભગવત ધામને પામી જાય, મોક્ષને પામી જાય. કેમ? એટલે બ્રહ્માજીનું મસ્તક હલી ગયું. આ સત્યલોકે તુલામ બદ્ધવા શાસ્ત્ર જાતમતોલયત. એટલે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ભાગવત કંઈક અલગ છે. પણ એ કેવું હશે, એની કિંમત કેટલી, ભાગવતની કિંમત કેટલી? કિંમત ઘણીક વખત માણસ પૈસામાં જ આંકે, પણ કિંમતને કહીએ તો એનું દૈવત કેટલું, શાસ્ત્રનું દૈવત, કિંમતનો ભાવ છે એ કને દૈવત, સામર્થ્ય. એટલે સામર્થ્યની તુલના બે હોય, બે વસ્તુ રાખી હોય, એ બેમાં ગુણના આધારે બેમાં કયું શ્રેષ્ઠ નક્કી કરીએ ને, એમ બ્રહ્માજીએ શાસ્ત્રોની એ ભાગવતની સાથે તોલ કરવા માંડ્યો, તુલના કરવા માંડી. અને એના માટે અહીં કને શબ્દ વાપર્યો છે તુલામ બદ્ધવા શાસ્ત્ર જાતમતોલયત. ત્રાજવું લઈ અને બ્રહ્માજી એક બાજુ ભાગવત મૂક્યું હોય, બીજી બાજુ બધા શાસ્ત્રો. પણ શાસ્ત્રને ત્રાજવામાં જોખવાની જરૂર નથી, એ તો અહીંયા ભાવ વ્યક્ત થયો છે. પણ વાસ્તવિકતા છે એનું દૈવત, એનું ઓજસ, સામર્થ્ય. તો અન્ય શાસ્ત્રો છે એ ભાગવતની આગળ લઘુણન્યાની જાતાની ગુરુત્વેક ભિદમ મહત, એ ભાગવતની આગળ નાના ભાસવા લાગ્યા સામર્થ્યના. અને ત્યારે એ જોઈ અને ઋષિઓ પણ આશ્ચર્યને પામ્યા છે. એટલા માટે મેં નિરેતે હરે રૂપમ શાસ્ત્રમ ભાગવતમ તતઃ પઠનાદ શ્રવણાદ સદ્યો વૈકુંઠ ફલદાયકમ. એટલે
સામર્થ્ય શું કામ? તો કે એ ભાગવતને વિશે એ વાત સ્પષ્ટપણે છે. ભગવાનને વિશે કેમ પ્રેમ કરવો અને કેવો પ્રેમ થાય તો એ આ માયાના કાદવમાંથી છૂટીને જીવ ભગવાનના પરમ પદને પામી જાય, એની વાત સ્પષ્ટ રીતે નિરૂપિત થઈ છે એમ નહીં. ભાગવતનું સ્મરણ એ શ્રવણ કરતાં કરતાં હૈયામાં એવી પ્રેમ લક્ષણા ભક્તિનો ઉદય થાય છે અને એ કથા શ્રવણ માત્રથી એ ભગવાનના ધામની ફળની પ્રાપ્તિ થાય છે. એટલા માટે ભાગવત શ્રેષ્ઠ છે. હવે જ્યારે ભાગવતની શ્રેષ્ઠતાની વાત આવી, દૈવત અને ઓજસની વાત આવી, ત્યારે બીજા બધા શાસ્ત્રો હતા ને, કારણ કે હવે બધા ઋષિઓ નજર સામે જોયું કે ભાગવત 7 દિવસમાં કેવળ ભાગવતનું શ્રવણ કરવા માત્રથી ઉદ્ધાર થયો. એટલે બધા ઋષિઓ જેણે જેણે નજરે જોયું એ બધા ભાગવતને સ્વાભાવિક છે કે એના તરફ આદર બુદ્ધિ, પ્રેમ ભાવ, અહોભાવ થાય એ સ્વાભાવિક છે. એટલે અન્ય જે શાસ્ત્રો હતા એ બધા શાસ્ત્રોને એમ થયું કે હવે તો આપણી કોઈ કિંમત જ નથી. આ વાસ્તવમાં આ પ્રસંગને સમજતા ન આવડે તો માનવ બુદ્ધિ ડોળે ચડી જાય. ડોળે એટલા માટે ચડી જાય કે એ શાસ્ત્ર શું એ માણસ જેવા છે કે એકબીજાથી હરીફાઈ કરે? રામાયણ ભાગવત સાથે હરીફાઈ કરે, ભાગવત ગીતા સાથે, શ્રીમદ ભાગવતની ગીતા સાથે હરીફાઈ. શાસ્ત્રો બધાય પોતપોતાના સ્થાનમાં શ્રેષ્ઠ છે, એની કોઈ તુલના ન કરી શકાય. અને કોઈ શાસ્ત્રની તુલના કરીને એને ઉચ્ચ નીચના ભાવ વ્યક્ત કરીએ તો આપણે મોટી ભૂલ કરીએ છીએ. એ આપણું સામર્થ્ય નથી અને આપણે અધિકાર પણ નથી. પણ હા, એક વાત ચોક્કસ છે કે માનવ માત્રમાં તુલનાત્મક જે વૃત્તિ પડી છે. 2 માણસ જતા હોય ને, 2 માણસ એટલે જુએ, હા જો આ પાત્રો છે, આ પેલો જાડો છે, આ લાંબો છે, આ ટૂંકો છે. માણસ જોઈ દ્રષ્ટિથી એની બાહ્ય આકૃતિની તુલના કરે એકબીજાની સાથે, પછી એના ગુણોની, પછી ધનથી તુલના કરે, પછી પુત્ર પરિવારથી તુલના કરે. માણસ માત્રની તુલના કરવાની વૃત્તિ પડી છે. અને આ વૃત્તિ હવે કથા થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ હોય પૂછે તે ભાગવતનું સાંભળ્યું તો, રામાયણ ન સાંભળ્યું તો ન ચાલે, ભાગવતમાં આવી જાય બધું. તો અમે તો પેલા બીજી બધી પુરાણ વાંચતા, બ્રહ્માંડ પુરાણ ને એ બધું, ગરુડ પુરાણ ને એ બધું એક ભાગવતમાં આવી જાય. તો એના સંદર્ભમાં માણસની જે તુલનાત્મક વૃત્તિ છે, બીજાની સાથે કમ્પેર કરવાની જે વૃત્તિ છે, એના પરિપાક રૂપે અહીંયા વેદવ્યાસજીની કલમમાં પણ ભાગવતમાં જ લખાયું છે કે શું બ્રહ્માજી એમ તોલું લઈ, ત્રાજવું લઈને તોલે એમ શાસ્ત્રો એ શું વજનથી તોલાય છે? કે પ્રતના પાનાઓના વજનના આધારે ત્રાજવું તો સ્વાભાવિક છે કે એ તો એને સ્થૂળ ભાવને ત્રાજવામાં માપ કરી શકાય. તો અહીં કને સ્થૂળ ભાવની વાત નથી, પણ વાસ્તવિક વાત એ છે કે જે કામ અન્ય શાસ્ત્રોનું શ્રવણ કર્યા પછી પૂર્ણપણે સભાનતાથી, વિવેક બુદ્ધિથી એ શાસ્ત્રના રહસ્યને પામવા ઈચ્છે તો મહાપ્રયાસે પામી શકાય. એવી વાતો, એ જે રહસ્ય છે ભાગવતમાં સહજ રૂપમાં પ્રસ્તુત થયું છે. અને એ ભાગવતની કથા શ્રવણ કરવા માત્રથી ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થાય છે. એટલા માટે ભાગવત છે એ અન્ય કરતાં એ કંઈક વિશેષ છે. એ વિશેષ ભાવની પ્રસ્તુતિને, એ ભાવને રજૂ કરવા માટે ત્રાજવાનું દ્રષ્ટાંત અપાયું છે. એટલે મહારાજ કહે છે કે અન્ય જે શાસ્ત્રો હતા એના મનમાં એમ થયું કે અમારે શું, હવે તો અમે ક્રૂસ થઈ ગયા. પણ એવી વાત નથી ભક્તો. સર્વે શાસ્ત્રો એ અહીંયા એવું કીધું કે બ્રહ્માજીના શરણે ગયા અને તમે જ અમારા એક આધાર છો, અમારું દુઃખ તમે સાંભળો. ત્યારે કારણ કે હવે તો બધે ભાગવતનું જ પ્રવર્તન થાય છે, અમને તો કોઈ પૂછતું નથી, અમારી કોઈ કિંમત નથી, અને હવે તો એની જ પ્રવૃત્તિ જ શરૂ થઈ ગઈ છે.
ત્યારે અમારું અસ્તિત્વ નહીં રહે, એટલે હવે અમને બધા ભૂલી જશે, એટલે અમે તમારી પાસે આવ્યા છીએ. પણ બ્રહ્માજી એટલે કે અન્ય શાસ્ત્રો, ભાગવતની મર્મ ક્યાં છે, શાસ્ત્રને સમજતા ના આવડે તો માણસ શબ્દ પાછળની જે મર્મની ભૂમિકા છે એને પકડવાનો, કે તમારામાં જે નિરૂપણ થયું છે, તમારામાં જે છે એ ભાગવતનું શ્રવણ કરનારો હોય ને એના હૈયામાં ભક્તિ ભારોભાર આવે, એટલે ભગવાનની આજ્ઞા હોય ને એ પાળતો થઈ જાય. એટલે સ્મૃતિ શાસ્ત્રો, યાજ્ઞવલ્ક્ય, મનુસ્મૃતિ આદિ બધા શાસ્ત્રો ક્યાં આવી ગયા? આવે આડકતરી રીતે તમારામાં જે તમે જે કહેવા માંગો છો એ જ એને આચરણમાં મૂક્યું છે. એટલે ભાગવતનું પાલન કરવાથી તમારા બધાનું એ અનુસરણ કરે જ છે. અને જે ભાગવતનું શ્રવણ કરતો હોય એને અન્ય પ્રત્યે કોઈ દિવસ અનાદર બુદ્ધિ રહેતી નથી. એટલે તમારા પ્રત્યે પણ એને એટલો જ આદર ભાવ છે. પણ એમ ન માનવું કે ભાગવતનો મહિમા છે એટલે અમારી કોઈ કિંમત નથી. એટલે ભક્તો, શાસ્ત્રના મર્મ ભાવ, સ્મૃતિ પુરાણાની તદેવાલંબ્ય તદ્દિનાત સર્વાણી પોષણમ પ્રાપુઃ સર્વદા ચ તદન્વયો. અને એ દિવસથી એવું કીધું કે મહારાજે જેમ વચનામૃતની અંદર કીધું, પોતાના જે ઈષ્ટદેવ હોય એના જન્મથી આરંભીને અદ્યાપી પર્યંતના જે ચરિત્રો છે એની અંદર જ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધુંમાં આવી જાય. એમ ભાગવતને વિશે જ સર્વ શાસ્ત્રોમાં જે કહેવામાં આવ્યું છે, ધર્મનું પ્રબોધ કરનારા જે શાસ્ત્રો છે, જ્ઞાનનું પ્રબોધ કરનારા જે વેદાદિક શાસ્ત્રો છે, વૈરાગ્યનું એ દ્રઢીકૃત કરાવનારા જે શાસ્ત્રો છે, કે ભક્તિનું પ્રતિપાદન કરનારા જે શાસ્ત્રો છે, એ બધા જ શાસ્ત્રોનું સમન્વય સ્વરૂપ હોય. બધા શાસ્ત્રો એ ભાગવતને વિશે રહ્યા છે. આટલું સમજાવવા માટે શબ્દનો પ્રયોગ શાસ્ત્રોમાં એવું કરવામાં આવ્યો. બધા શાસ્ત્રો બ્રહ્માજી પાસે ગયા છે. બ્રહ્માજીએ કહ્યું છે કે તમે ચિંતા ન કરો, તમારું પણ પોષણ થશે. હવે આ જે ભાગવત છે એ કેવું છે તો કે છે, આ ભૂમંડળની અંદર આ ભાગવત એનું શ્રવણ કરે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણ લોક ફલપ્રદ. ભાગવત નું શ્રવણ કરવા માત્રથી પ્રેત યોનિને અસદગતિ થઈ હોય, એ અસદગતિને પામેલા જીવો પણ એની સદગતિ થાય છે. 7 દિવસની અંદર ભાગવતના શ્રવણ માત્રથી એ જીવ મુક્તિને પામી જાય. ભાગવતનું શ્રવણ કરવાથી જે પાપો છે, જેમ અગ્નિમાં એ પાણી ઉપર મૂક્યું હોય ને કાષ્ટ કે બળતા હોય, એમ ભાગવતની કથા સાંભળવા માત્રથી એક ભાગવત રૂપી કથા અગ્નિથી, બ્રહ્મ અગ્નિથી એ શ્રવણ કરનારના હૈયામાં રહેલા દેવાણી મનથી થયેલા જાણતા અજાણતા થયેલા જે પાપો છે એ બધા બળવા લાગે છે. અને એ જીવ તત્કાળ એ શુદ્ધ થાય છે. અને જેણે આવી કથા શ્રવણ નથી કરી તો એનો જન્મ ફોગટ ગયો, એનો જન્મારો વ્યર્થ છે. એટલા માટે ભાગવતની કથાનું શ્રવણ ન થાય તો કેવું છે, તો કે આ શરીર છે એ હાડ માંસનો કોથળો છે. હાડ માંસનો કોથળો છે. અને આટલા વર્ષોથી સાચવીને રાખ્યો. અત્યાર સુધી કેટલું ખવડાવ્યું હશે એની કોઈ કિંમત ખરી? અહીં કને કીધું
કિમ મોહતો રક્ષિતેન સુપુષ્ટેન બલિયશા અધ્રુવેણ શરીરેણ સુખશાસ્ત્ર કથામ વિના. જેણે માનવ જન્મ ધરીને ભગવાનની કથા નથી સાંભળી, અસ્થિ સ્તંભમ સ્નાયુબદ્ધમ માંસ શોણિતલેપિતમ ચર્માવન્નબદ્ધમ દુર્ગંધમ પાત્રમ મૂત્રપુરીશયો જરા શોક વિપાકાર્તમ રોગાણામ મંદિરમ પરમ દુષ્પુરમ ચ કૃતજ્ઞમ ચ સદોષમ ક્ષણભંગુરમ. આ ક્ષણભંગુર હાડ માંસ રુધિરથી ભરેલું, ચામડાથી મંડેલું, દુર્ગંધ મારતું એવું આ શરીર, વળી પાછું જરા શોક આદિ વિકાર ભાવવાળું, રોગોનું ઘર. અને રોગોનું ઘર એટલું જ નહીં, પણ એવું કીધું દુષ્પુરમ, એને ભરવું અઘરું છે. કેટલું પાણી નાખ્યું પણ હજી ભરાયું નથી, કેટલું અન્ન મૂક્યું અંદર તોય હજી ખાડો ભરાયો. દુષ્પુરમ, કેટલું આપ્યું છતાં પણ હજી સુધી ભરાયું નથી, અન્ન જળાદિક નાખવા છતાં ભરાતું નથી. કૃતજ્ઞ છે, આટલું સાચવી તો દગોડે. અરે વાત કફ અને પિત્ત ત્રણ દોષથી યુક્ત છે, ક્ષણભંગુર છે. અને આ શરીરમાંથી જીવ નીકળી જાય એટલે પછી એ કીડા અને વિષ્ટા અને ભસ્મ થઈ જાય, આવું છે. અને એ શરીરમાં રહેનારો જીવ આ શરીરમાં રહી અને જો આત્મકલ્યાણ રૂપી કાર્યને સિદ્ધ ન કરી લે, આત્મકલ્યાણ રૂપી કાર્યને સિદ્ધ ન કરી લે તો શાસ્ત્રોમાં એને મૂર્ખ કહ્યો છે. અને જે વ્યક્તિ આ દેહમાં રહી અને પરમાત્માની પ્રાપ્તિરૂપ કાર્યને સાધી લે તો એને શાસ્ત્રોમાં બુદ્ધિમાન અને પંડિત કહેલા છે. એટલા માટે મહારાજ કહે છે, ભક્તો આ ભાગવત મહાપુરાણ નિર્દોષ છે અને ભગવાનના એકાંતિક ભક્તોને અતિશય પ્રિય છે. અને આત્મ સાક્ષાત્કારને પામેલા એટલે સમાધિસ્થ અવસ્થામાં રહેલા ભક્તો હોય એ પણ એ વારે વારે આ સત્શાસ્ત્ર ભગવાનના ચરિત્રોથી યુક્ત એવું જે શાસ્ત્ર છે એનું વારે વારે શ્રવણ કરી અને એનું નિધિધ્યાસ અને ચિંતન કરી અને ભગવાનને વિશે દિન પ્રતિદિન મહાત્મને વૃદ્ધિને પામતા પ્રેમની વૃદ્ધિને પામે છે. અને એ આ મનુષ્ય અને આ સંસ્કૃતિ ભવાટવીના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. એટલા માટે આ ભાગવત એ મહાફલ પ્રાપકમેવ નૃણામ સ્વધર્મયુગ ભક્તિમતામ સદૈવ. મહારાજ કે કોઈ દવા ખાઈએ, ઔષધિ ખાઈએ અને પરેજી ન પડે તો દવા અસર ન કરે, પણ આ દવા એવી છે ઔષધિ, ભાગવત રૂપી ઔષધિ. પેલી દવામાં એવું હોય કે પેલી પરેજી પાડો અને પછી દવા ખાવાની તો અસર કરે. આ દવા જેવી છે કે પરેજી પાડવા માટે કેવું કે ઈચ્છા થાય પણ ખવાય નહીં, ના પાડી છે એટલે. પણ ભાગવતનું શ્રવણ કરે તો પરેજી પાડવી ન પડે, પડાઈ જાય. શું થઈ જાય? પડાઈ જાય. એટલે આ ભાગવત રૂપી શાસ્ત્ર રૂપી ઔષધ એવું છે કે એ ઔષધિથી જીવ એ પેલામાં તો ઔષધિમાં કરી પાડે તો જ લાગુ પડે, પણ આ ભાગવત સત્શાસ્ત્રની કથારૂપી ઔષધિ એવી છે કે એ સાંભળે એટલે હાજો થાય જ. એને ભય મહાફળ એટલે કે જન્મ મરણનું સંકટ દૂર થાય જ એવી વિશેષપણે મહિમાની વાત મહારાજે કરી છે. ભક્તો ઘણી બધી કથા આગળ પણ મહારાજે કહી છે, એને આવતીકાલના સત્રમાં સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.